સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર નંબર 14 ધ અર્થ શૂક એટલે કે ધરતી ધ્રુજી ઉઠી. જ્યારે ધરતી ધ્રુજી ઉઠે છે ત્યારે શું થાય છે તમે જોયું જ હશે. ધરતી ધ્રુજી ઉઠી એટલે કે ભૂકંપ આવ્યો. ભૂકંપ આવેલો તમે ટીવીમાં સમાચારમાં જોયેલો હશે. તો આ ચેપ્ટરમાં આપણે ભૂકંપ કેવી રીતે આવે છે અને ભૂકંપ આવે તો શું થાય છે તે વિશે સમજવા માટે ચલો એક છોકરીનું ડ્રીમ છે, બેડ ડ્રીમ એટલે કે ખરાબ સપનું. તે ડરી જાય છે સપનું જોઈએ આપણે. હેલ્પ 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 એવી બૂમો પાડે છે, બચાવો બચાવો, સેવ મી, આ ઓ. દેર વોઝ સ્ક્રીમિંગ એન્ડ શાઉટિંગ એવરીવેર. ચારે બાજુ આવી બચાવો બચાવોની બૂમો સંભળાઈ રહી છે. ધ ગ્રાઉન્ડ વોઝ શેકિંગ એન્ડ પીપલ વેર રનિંગ ઓલ અરાઉન્ડ. ધરતી ધ્રુજી ઉઠી છે અને લોકો ચારે બાજુ દોડી રહ્યા છે. સ્ક્રીમલી લાઉડલી આઈ ગોટ અપ. અચાનક જ હું બૂમ પાડીને જાગી ગઈ. ઓન હિયરિંગ મી માય મધર ઓલ્સો વોક અપ. મને સાંભળીને મારી મમ્મી પણ જાગી ગઈ. શી કેમ રનિંગ એન્ડ હેલ્ડ મી ટાઈટ. તે દોડીને મારી પાસે આવી અને મને મજબૂતીથી પકડી રાખી. ઇટ વોઝ ધ સેમ બેડ ડ્રીમ. આ એક ખરાબ સ્વપ્ન હતું. ઇટ હેઝ બીન મોર દેન 6 years નાવ સિન્સ ધ અર્થક્વેક. આ સપનું 6 વર્ષ પહેલાં જે ભૂકંપ આવેલો હતો તેનું હતું. 6 વર્ષ પહેલાં ભૂકંપ આવ્યો હતો એ ધ્રુજારી આજે પણ હજુ મારા માઇન્ડમાંથી નીકળી નથી અને મને ખરાબ સ્વપ્ન તરીકે આવી રહી છે. બટ ઇન માય સ્લીપ આઈ સ્ટીલ ફીલ ધ અર્થ શેકિંગ એન્ડ ટ્રેમ્બિંગ. પરંતુ હજુ અત્યારે હું શું છું તો મને આ ધરતી ધ્રુજી ઉઠીનું સપનું આવી રહે છે અને ધરતી જાણે ધ્રુજતી હોય, હલ્યા કરતી હોય એવું મને લાગ્યા કરે છે, એવું આગળ કહે છે. ચલો તો આપણે અર્થક્વેક ભૂકંપ શું છે તે સમજી લઈએ. અર્થક્વેક ઇઝ અ નેચરલ ડિઝાસ્ટર. એક કુદરતી આપત્તિ છે. ધેટ ઇઝ કોઝ ડ્યુ ટુ સડન શેકિંગ ઓફ ધ ગ્રાઉન્ડ ડ્યુ સમથિંગ અંડરગ્રાઉન્ડ ડિસ્ટર્બન્સ. અને તે પૃથ્વીના પેટાળમાં અમુક મુશ્કેલીના કારણે, હલનચલનના કારણે સર્જાય છે. બિલ્ડિંગ બ્રેક્સ એન્ડ ફોલ, રોડ્સ આર ક્રેકડ, મેની પીપલ ડાય એન્ડ પ્રોપર્ટી ગેટ ડેમેજડ. ઘણી મોટી મોટી બિલ્ડિંગો નીચે પડી જાય છે, રોડ ક્રેક થઈ જાય છે, રોડ પણ ફાટી જાય છે, તૂટી જાય છે, ઘણા લોકોનું મૃત્યુ થઈ જાય છે અને ઘણી બધી પ્રોપર્ટી સંપત્તિનો નાશ થઈ જાય છે. તમે કુદરતી સંપત્તિ જેવી કે પૂર, ભૂકંપ જે કુદરતી આપત્તિઓ જોઈ હશે. તો કુદરતી આપત્તિઓમાં ઘણું બધું નુકસાન થઈ જાય છે, લોકોને પણ જાનહાનિ થાય છે અને પ્રોપર્ટીનું પણ નુકસાન થઈ જાય છે. આઈ એમ જાસમાં, મારું નામ જાસમાં છે. આઈ લીવ ઇન કચ્છ એરિયા ઓફ ગુજરાત. હું ગુજરાતના કચ્છ એરિયામાં રહું છું. આઈ વોઝ ઇવન 6 years old વેન ધેર વોઝ એન અર્થક્વેક. જ્યારે હું 7 વર્ષની હતી ત્યારે ભૂકંપ આવેલો હતો. ઇટ વોઝ 26 January 2001 અને તે તારીખ હતી 2001, 26 January. એવરી વન ફ્રોમ વિલેજ, ચિલ્ડ્રન એન્ડ પીપલ had gathered in the ground of the school to watch the parade on TV. 26મી જાન્યુઆરી હતી એટલે બધા જ લોકો ટીવીમાં ચાલતી પરેડ જોવા માટે ભેગા થયેલા હતા. સડનલી ધ ગ્રાઉન્ડ વોઝ શેકિંગ. અચાનક જ ધરતી ધ્રુજવા લાગી. પીપલ વોઝ સ્કેર્ડ એન્ડ સ્ટાર્ટેડ રનિંગ હિયર એન્ડ ધેર. લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા. નો વન ન્યૂ ધેટ વોઝ હેપનિંગ એન્ડ વોટ ટુ ડુ. કોઈને પણ કંઈ સમજાતું નહોતું કે શું કરવું અને આ શું થઈ રહ્યું છે. ધેર વોઝ ટોટલ પેનિક. સર્વત્ર શાંતિ છવાઈ ગઈ અને લોકોએ દોડવાનું ચાલુ રાખ્યું. તો આ 26 જાન્યુઆરી 2001ના દિવસે જ્યારે ભૂકંપ આવેલો હતો ત્યારે જાસમાં 7 yearsની હતી અને તે કચ્છના એરિયામાં રહેતી હતી. તેના વિશે તે વાત કરે છે. અર્થક્વેક ઇન કચ્છ, ગુજરાત. હવે કચ્છ ક્યાં છે? ગુજરાતની અંદર જુઓ, તમને કચ્છ બતાવે છે અને એમાં કેવી હાલત થઈ તેનો ફોટો પણ તમને અહીં બતાવ્યો છે. જુઓ, આખા આખા મકાન, બિલ્ડિંગો તૂટી પડેલા છે. લોકો બહાર ટોળા વળીને ભેગા થઈ ગયા છે. લોકો મેદાનમાં ઊભા રહેવા જતા રહ્યા હતા અને ઘણા બધા લોકોની જાનહાનિ થયેલી હતી. ઇન ફ્યુ મિનિટ્સ અવર વિલેજ વોઝ ફ્લેટ અંડર ધ ગ્રાઉન્ડ. બસ થોડીક જ ક્ષણોમાં અમારું ગામ જાણે ભોંયતળિયામાં, અંડરગ્રાઉન્ડ એટલે ભોંયરામાં ઘૂસી ગયું હોય એવું લાગ્યું. અવર થિંગ્સ, ક્લોથીસ, પોટ્સ, ગ્રેન્સ, ફૂડ્સ વેર ટ્રેપ્ડ અંડર ધ સ્ટોન્સ. મારા કપડાં, અનાજ, ગળા માટલા, બધું જ સાધન સામગ્રી, માલ સામાન જાણે પથ્થરોથી વીંટળાઈ ગયું. મડ એન્ડ વુડ ફ્રોમ ધ ફોલન હાઉસીસ. જે ઘર પડી ગયા હતા તેના લાકડા અને કાદવ કીચડ થઈ ગયા. એટ
That time everyone thought of two things: to save the people who were trapped and treat the injured. ત્યારે લોકોના મનમાં બસ એક જ વિચાર હતો કે જે લોકો ફસાયા છે તેમને બચાવો અને જે લોકો ઘાયલ થયા છે તેમની સારવાર કરો. ધ વિલેજ હોસ્પિટલ વોઝ ઓલ્સો ડેમેજ. ગામડાની હોસ્પિટલ પણ ડેમેજ થઈ ગઈ હતી. મેની પીપલ વેર સિરિયસલી ઇન્જર્ડ. ઘણા બધા લોકો ખૂબ જ ગંભીર રીતે ઘવાયા હતા. માય લેગ ઓલ્સો ગોટ ફ્રેક્ચર. મારા પગમાં પણ ફ્રેક્ચર થઈ ગયું હતું. ધ ડૉક્ટર ટ્રીટ પીપલ વિથ ધ હેલ્પ ઓફ ધ વિલેજર્સ. અને ડૉક્ટર છે લોકોની મદદ લઈને લોકોની સારવાર કરી રહ્યા હતા. 6 પીપલ ઓફ અવર વિલેજ ડાય. અમારા ગામના 6 લોકોનું મૃત્યુ થઈ ગયું હતું. માય ગ્રાન્ડફાધર નાના વોઝ ઓલ્સો બરીડ અંડર ધ હાઉસીસ. અને મારા નાના પણ ઘર નીચે દબાઈ ગયા હતા. માય મધર વેપ્ટ all the time. Seeing my mother I also cried the entire time. મારી મમ્મી પણ દબાઈ ગઈ હતી ને તેને જોઈને પણ હું એકદમ શોકમાં ડૂબી ગયો હતો. હાઉસીસ ઓફ મોટા બાપુ હુ ઇઝ સરપંચ ઓફ અવર વિલેજ વોઝ નોટ મચ ડેમેજ. મારા મોટા બાપુ જે સરપંચ હતા તેનું ઘર બહુ ડેમેજ થયું ન હતું. હી ગીવ રાઈસ એન્ડ વીટ એવરી વન ફ્રોમ ધીસ ગોડાઉન. અને તે બધાને લોકોને તેના ગોડાઉનમાંથી ઘઉં, બાજરો, ચોખા વગેરે આપતા હતા. ફોર મેની ડેઝ ધ વિલેજ વુમન કુકડ ફૂડ ટુગેધર એટ મોટા બાપુઝ હાઉસ એન્ડ ફેડ એવરી વન. ઘણા બધા દિવસ સુધી આખા ગામની સ્ત્રીઓ મોટા બાપાના ઘરે રહેતી હતી અને બધા જ લોકોને ખાવાનું ખવડાવતી હતી. ઇમેજિન બિંગ વિધાઉટ હાઉસ ઇન ધ કોલ્ડ વિન્ટર. વિચારો આવા શિયાળામાં ઘર વગર રહેવું કેટલી મુશ્કેલી પડી જાય છે. ફિયર એન્ડ ધ કોલ્ડ કેપ્ટ અસ અવેક ઇન ધ નાઇટ્સ. અને આખી રાત અમે ઠંડીથી ધ્રુજારીથી જાગતા રહ્યા હતા. ઓલ ધ મી વી વેર વરીડ ધેટ ધેર મે બી અનોધર અર્થક્વેક. અમને આખો દિવસ એક જ વિચાર આવ્યો હતો કે હજી બીજો ભૂકંપ આવશે તો શું થશે. બસ આવા અટપટા વિચારોમાં અને આપત્તિમાં અમે ખોવાઈ ગયેલા હતા. ચલો એક ક્વેશ્ચન આન્સર છે. હેવ યુ એનીવન ધેટ નો એવર ફેસ સચ ડિફિકલ્ટ. તમે ક્યારે આવી ડિફિકલ્ટીને ફેસ કરી છે? યસ. પીપલ લિવિંગ ઇન આસામ સિક્કિમ મસ્ટ હેવ ફેસ અર્થક્વેક પ્રોબ્લેમ્સ. હા, આસામમાં રહેતા, સિક્કિમમાં રહેતા લોકોએ ઘણી વખત આ ભૂકંપની આપત્તિનો સામનો કરેલો છે. સેકન્ડ ક્વેશ્ચન. હુ ઓલ હેલ્પ એટ સચ એ ટાઈમ? મેક અ લિસ્ટ. આવા સમયે તમને કોણે કોણે મદદ કરી હતી તેનું લિસ્ટ બનાવો. આપણે જાણીએ છીએ આપત્તિના સમયે આપણને ઘણા બધા લોકો હેલ્પ કરે છે. મેની પીપલ હેલ્પ એટ સચ ટાઈમ. સમ એક્ઝામ્પલ્સ આર ગિવન બિલો. નેબર્સ હેલ્પ ઇચ અધર. પીપલ ફ્રોમ બિગર સિટીઝ કમ ફ્રોમ હેલ્પ. લોકલ લીડર્સ, પોલિટિકલ લીડર્સ, વરિયર્સ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, ડોક્ટર્સ એન્ડ નર્સિસ ઓફ ધ નિયર બાય હોસ્પિટલ. સમ શોપકીપર્સ. કે પડોશી શહેરના લોકો, પડોશીઓ એકબીજાને મદદ કરતા હતા. નેતાઓ, બિન શૈક્ષણિક અથવા બિન સંસ્કારી સંસ્થાઓ, હોસ્પિટલ, ડૉક્ટર, શોપકીપર, બધા જ લોકો આપણને આવા સમયે હેલ્પ કરતા જ હોય છે. કારણ કે એ આપત્તિનો સમય હોય છે અને માનવતા દાખવીને બધા લોકો આપણને એકબીજાને હેલ્પ કરતા હોઈએ છીએ. હેલ્પ અરાઇવ્સ. હવે કઈ રીતે મદદ પહોંચી હતી તે જુઓ. ફોર સમ ડેઝ આફ્ટર ધેટ પીપલ ફ્રોમ ધ સિટીઝ કેપ્ટ કમિંગ ટુ સી વોટ હેપન. થોડાક દિવસ પછી બીજા સિટીમાંથી લોકો આવ્યા. શું બનાવ બન્યો છે? ધે કેમ વિથ ફૂડ, મેડિસિન્સ એન્ડ ક્લોથિસ. તે પોતાની સાથે દવા, કપડાં અને ખોરાક લાવેલા હતા. એવરી વન યુઝ ટુ રશ ટુ ટેક ધીસ થિંગ્સ. અને બધા જ લોકો આ વસ્તુઓ લેવા માટે પડાપડી કરી રહ્યા હતા, દોડી રહ્યા હતા. ધ ક્લોથિસ ધેટ વી ગોટ વેર વેરી ડિફિકલ્ટી. અમને કપડાં જે મળ્યા હતા તે ખૂબ જ ડિફિકલ્ટીથી અને મુશ્કેલીથી મળ્યા હતા. વી હેડ નેવર વોન સચ ક્લોથિસ બિફોર. અને અમે આવા કપડાં પહેલાં કદી પણ પહેર્યા ન હતા. પીપલ ફ્રોમ ડિફરન્ટ ગ્રુપ્સ ફ્રોમ ધ સિટીઝ. અને કારણ કે લોકો જુદા જુદા સિટીમાંથી આવતા હતા. હેલ્પ ટુ પુટ અપ ધ ટેન્ટ્સ. અને અમને તંબુ બાંધવામાં મદદ કરી રહ્યા હતા. સ્ટેઇંગ ઇન ધીસ પ્લાસ્ટિક ટેન્ટ્સ ઇન ધ કોલ્ડ વિન્ટર મંથ્સ વોઝ વેરી ડિફિકલ્ટ. આ ટાઈપના પ્લાસ્ટિક ટેન્ટમાં એકદમ ઠંડા શિયાળામાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. કારણ કે જાન્યુઆરી મહિનામાં ખૂબ જ ઠંડી પડતી હોય છે અને ઘર પડી ગયા હોવાથી અમારે ટેન્ટમાં રહેવું પડ્યું હતું. ને આ પ્લાસ્ટિક ટેન્ટમાં ખૂબ જ ઠંડી લાગી રહી હતી. તેના કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સમ ઓફ ધીસ પીપલ વેર સાયન્ટિસ્ટ. આમાંથી કેટલાક લોકો સાયન્ટિસ્ટ પણ હતા, વૈજ્ઞાનિકો પણ હતા. ધે ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ વિચ એરિયા હેવ મોર ચાન્સીસ ટુ હેવિંગ એન અર્થક્વેક. તે શોધી રહ્યા હતા કે હવે કયા એરિયામાં
ભૂકંપ આવવાની શક્યતાઓ છે. પીપલ ફ્રોમ અવર વિલેજ ટોક ટુ ધેમ મેની ટાઈમ્સ. અમારા ગામના લોકોએ ઘણી બધી વાત તેની સાથે વાત કરી. ધે હેડ સજેશન્સ અબાઉટ બિલ્ડિંગ અવર હાઉસીસ અગેન. તેઓ લોકોએ અમને ફરીથી અમારા ઘર બાંધવાની સૂચના આપી. એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ શો અસ સમ સ્પેશિયલ ડિઝાઇન્સ ફોર હાઉસીસ. અને એન્જિનિયર અને આર્કિટેક્ચર પણ અમને અમારે હાઉસ બાંધવા માટે અલગ અલગ ડિઝાઇનીઓ આપી, ખાસ પ્રકારની ડિઝાઇન જેનાથી ભૂકંપને લીધે ઘર પડે તો પણ ડેમેજ ન થાય. ધે સેડ ધેટ વિથ ધીસ ડિઝાઇન હાઉસીસ વુડ નોટ ગેટ ડેમેજ મચ ઇન અર્થક્વેક. અને તે કહી રહ્યા હતા કે આવી ડિઝાઇન સાથે ઘર બનાવશો તો તમારા ભૂકંપમાં ઘર પડશે નહીં, ડેમેજ થશે નહીં. બટ અવર પીપલ વેર અ લિટલ અફ્રેડ. પરંતુ અમારા લોકો ડરેલા હતા. ધે થોટ ઇફ ધીસ પીપલ બિલ્ડ અવર હાઉસીસ અવર વિલેજ વિલ નોટ લુક લાઇક અવર ઓલ્ડ વિલેજ. તે કહેતા હતા કે જો આ લોકો ઘર બાંધશે તો આપણું ગામ જેવું, પહેલાંના ગામ જેવું, જૂના ગામ જેવું ગામ રહેશે નહીં, ચેન્જ થઈ જશે. સો ધ વિલેજર્સ થોટ ધે વુડ બિલ્ડ ધેર ઓવન હાઉસીસ વિથ ધેર હેલ્પ. તેથી તે લોકોએ કહ્યું, ગામના લોકોએ કહ્યું કે અમે અમારું ઘર અમારી જાતે બાંધીશું ને તમારી મદદ સાથે. ધ ગ્રુપ્સ વુડ બિલ્ડ ધ વિલેજ સ્કૂલ. અને આ ગ્રુપે એક ગામમાં સ્કૂલ પણ બાંધી દીધી હતી. આ રીતે લોકો પોતપોતાના મકાન ફરીથી બાંધવા લાગ્યા. We all worked together to rebuild our village. Some people dug the clay from the pond. બધા લોકો એકઠા થઈને ફરીથી ઘર બાંધવા લાગ્યા હતા. થોડાક લોકો તળાવમાંથી કાદવ, માટી વગેરે લઈ આવતા હતા. વી મિક્સ ધ ક્લે વિથ ધ કાઉ ડંગ. અમે ગાયના છાણ સાથે માટીને મિક્સ કરીને મોટા મોટા પીસ, પ્લેટ બનાવી, ઈંટ જેવા ટુકડા બનાવી રહ્યા હતા. વી પુટ ધીસ વન ઓન અનોધર. અને એક પછી એક પર ટુકડાઓ મૂકીને દિવાલો બનાવી હતી. જો આ તમને પિક્ચરમાં દેખાય છે, આ રીતે છાણ અને માટીનો ઉપયોગ કરીને લોકોએ ઘર બનાવેલા હતા. નાઉ લેટ્સ ડિસ્કસ. અ લોટ ઓફ પીપલ ફ્રોમ અધર પ્લેસ કમ ફ્રોમ જાસમાસ વિલેજ. હુ વેર ધીસ પીપલ. જાસમાન વિલેજમાં ઘણા બધા લોકો આવ્યા હતા. તે કોણ હતા? ઇન વોટ વેઝ વુડ ધે હેવ હેલ્પ ધ વિલેજર્સ. અને તે ગામના લોકોને કઈ રીતે મદદ કરતા હતા? મેની પીપલ કેમ ફ્રોમ સિટીઝ ઓન ટુ જાસમાસ વિલેજ. જાસમાના વિલેજમાં જે લોકો આવ્યા હતા એ સિટીમાંથી આવેલા હતા. સમ ઓફ ધેમ મે હેવ બીન ફ્રોમ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. તેમાંથી બિનસરકારી સંસ્થાઓ પણ હતી. સમ ઓફ ધેમ વેર સાયન્ટિસ્ટ. અમુક વૈજ્ઞાનિકો હતા. સમ ઓફ ધેમ હેવ બીન ડોક્ટર્સ. અમુક ડોક્ટર્સ અને મેડિકલ પર્સનલ પણ હતા. ધે વુડ હેવ હેલ્પ બાય બ્રિંગિંગ ઇન મચ નીડેડ રિલીફ. અને જરૂરતની બધી જ વસ્તુઓ લાવીને તે લોકોની મદદ કરતા હતા. તે બ્રુટ ફૂડ, ક્લોથીસ, મેડિસિન એટસેટ્રા. સાયન્ટિસ્ટ વોન્ટેડ ટુ આઈડેન્ટિફાઈ એરિયાઝ વિચ વેર મોર પોસિબિલિટી ટુ અર્થક્વેક. અને સાયન્ટિસ્ટો કહી રહ્યા હતા કે કઈ એરિયામાં અર્થક્વેક આવવાની પોસિબિલિટી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પીપલ ઇન જાસમાસ વિલેજ રિબિલ્ટ ધેર હાઉસીસ વિથ ધ સજેશન્સ ફ્રોમ ધ એન્જિનિયર્સ. વિલ ધીસ હાઉસીસ બી સેફર ધેન બિફોર ઇન કેસ ધેર ઇઝ એન અર્થક્વેક અગેન? વાય. ફરીથી બાંધવામાં આવેલા શું ભૂકંપથી સુરક્ષિત હતા? શા માટે? યસ, ફરીથી બાંધવામાં આવેલા ઘર છે એ એન્જિનિયર અને આર્કિટેક્ચરની સલાહથી એકદમ ખાસ પ્રકારની ડિઝાઇનવાળા બાંધવામાં આવેલા હતા. જો આ પિક્ચર છે, આ ટાઈપના ઘર બાંધવામાં આવેલા હતા. પીપલ ઇન જાસમત વિલેજ રિબિલ્ડ ધ હાઉસ વિથ ધ સજેશન્સ ફ્રોમ ધ એન્જિનિયર્સ. ધ એન્જિનિયર્સ ગીવ સજેશન્સ ટુ બિલ્ડ હાઉસીસ સો ધેટ ધેર વુડ બી least damage in case of earthquake. So these houses would be safer in case there is an earthquake again. હા, આ ટાઈપના સ્ટ્રક્ચરથી, ડિઝાઇનથી બાંધવામાં આવેલા ઘર અર્થક્વેકમાં ઓછા ડેમેજ થાય છે. એનો આકાર એ ટાઈપનો કરવામાં આવે છે જેથી અર્થક્વેક આવે તો પણ ઘર ડેમેજ થાય નહીં, લોકોને જાનહાનિ થાય નહીં અને કંઈ નુકસાન પણ થાય નહીં. આ રીતે એન્જિનિયર્સ અને આર્કિટેક્ચર્સ કચ્છના લોકોને ઘર બાંધવાની ડિઝાઇન આપી રહ્યા હતા જેથી કરીને લોકોનું રક્ષણ થઈ શકે. વોટ ઇઝ ધ રીઝન ફોર અર્થક્વેક? હવે આ અર્થક્વેક થવાના કારણો શું છે? ચલો જોઈએ. ટેક્ટોનિક પ્લેટ્સ, એટલે કે એમાં પ્લેટ્સ હોય છે પૃથ્વીના ભૂગર્ભમાં, એક પછી એક એવી ઘણી બધી પ્લેટ્સ હોય છે. એમાંથી ટેક્ટોનિક નામની પ્લેટ્સના કારણે ભૂકંપ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પરંતુ આ પ્લેટ વિશે આપણે આગળ ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.